હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જે ટોપિક સમજવાના છીએ એ ટોપિકનું નામ છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશનને કહેવાય નામ યોગી અવયવ. આ આપણો છેલ્લો ટોપિક છે, નામ યોગી અવયવો. આમાં અલગ અલગ શબ્દો આવે છે. એમાંનો એક શબ્દ છે ઓન. આ બહુ પ્રાથમિકથી તમે ભણતા આવો છો. આ શબ્દો એવા હોય છે કે જે વર્ષોથી ભણતા આવતા હોય છે. ઓનનો અર્થ ઉપર થાય, પણ ઉપર એટલે કેવું તો કે અડક્યા, અડકીને ઉપર, અડક્યા વગર નહીં, અડકીને ઉપર, તો એના માટે ઓન વપરાય. દાખલા તરીકે a book is on the table, તો તમે જોઈ લો બુક છે એ ટેબલ ઉપર અડકીને, a book is on the table, અડકીને ઉપર. બીજું એક વાક્ય જોઈએ, you are sitting on the bench, તમે બેન્ચ પર બેસેલા છો. તો તમે કઈ રીતે બેસેલા હોય? અડકીને ઉપર બેસેલા, અડીને હોય. આપણે કઈ યોગ પુરુષ તો નથી કે હવામાં બેસી શકીએ. બેસેલા હોય તો કેવી રીતે બેસેલા હોય? બેન્ચ ઉપર અડીને. A book is on the table, ટેબલ પર પુસ્તક છે, તો કેવી રીતે હોય પુસ્તક? અડીને ઉપર. એટલે શું આવશે? ઓન. ઓન નો બીજો એક ઉપયોગ, બીજો ઉપયોગ કયો છે કે જો તમારે ઓન જે છે એ કોઈ ચોક્કસ સમય બોલવો હોય ને, કોઈ ચોક્કસ સમય, ત્યારે ઓન વપરાય. સાંભળજો આ રીતે, ઓન હિઝ બર્થડે, તેના જન્મ દિવસ પર. ઓન 15th જાન્યુઆરી, 15મી જાન્યુઆરીએ. આ રીતે ચોક્કસ સમય બોલવો હોય ત્યારે ઓન આવે. અને ઓનનો હજી એક ત્રીજો ઉપયોગ છે, જ્યારે બે પગ કે બે પૈડા દ્વારા મુસાફરી કે યાત્રા હોય ને ત્યારે ઓન વપરાય. અને બે થી વધારે પૈડા દ્વારા, વાહનના પૈડા દ્વારા યાત્રા હોય ને તો બાય વપરાય. સાંભળજો, આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ સ્કૂલ, તો બોલાય ઓન ફૂટ, બે પૈડા, બે પગ, બરાબર છે. પછી ઓન બાઇસિકલ, સાયકલ ને બે પૈડા. ઓન બાઇક, ઓન ને બાઇક, ગાડીને બે પૈડા, બાઇક ને બે પૈડા. ઓન સ્કૂટર, આ બધામાં ઓન. પણ હવે સાંભળજો આ વાક્ય, આઈ ગો ટુ સ્કૂલ બાય ઓટો રિક્ષા, તો તમે લીધો ત્રણ પૈડા. બાય અ કાર, બાય અ બસ, બાય અ વાન, બાય ટ્રેન, બાય પ્લેન. આ બધામાં બાય. આ એક સામાન્ય નિયમ છે, જ્યાં બે લાગશે ને, બે, ત્યાં ઓન વપરાશે. બે કરતા વધારે હશે તો બાય આવી જશે. જો અહીંયા એવું એક વાક્ય છે એટલે તમને તરત ખ્યાલ આવી જશે. જો 9મું વાક્ય, શ્લોક ગો ટુ સ્કૂલ ડેશ બાઇસિકલ. સાયકલ ને કેટલા પૈડા? બાઇસિકલ ને બે પૈડા. ટ્રાયસિકલ બોલે ને, ટ્રાયસિકલ, તો ટ્રાયસિકલ ને ત્રણ પૈડા. ટ્રાય એટલે ત્રણ, ટ્રાયસિકલ એટલે ત્રણ પૈડા વાળી સાયકલ, ટ્રાયસિકલ એટલે ત્રણ પૈડા વાળી સાયકલ. બાયસિકલ એટલે બે પૈડા વાળી, બાય એટલે બે, સાયકલ એટલે સાયકલ, બાયસિકલ બે પૈડા વાળી સાયકલ. આમાં શું આવે? ઓન. જ્યાં બે હશે ને ત્યાં ઓન આવશે. બે થી વધારે હશે ને ત્યાં બાય આવશે. તો એવું પણ એકાદ વાક્ય હતું, જોઈ લઈએ આપણે. કદાચ તમારા બુક્સ ની અંદર એ વાક્ય છે, અને એ વાક્ય નંબર છે 20મું વાક્ય છે, પેજ નંબર 238 ઉપર 20મું વાક્ય છે. અહીંયા 16 સુધી લીધા છે. પેજ નંબર 238 માં 20મું વાક્ય છે. એ વાક્ય આવું છે, જોજો. મહેશ, પછી લખેલું છે arrived, આ 20મું વાક્ય.
ટેસ પ્લેન, તો તમે જુઓ આપણે કીધું છે વિમાન દ્વારા, બાય પ્લેન, રાઈટ? તો બે પૈડા હશે, બે, ત્યાં ઓન વપરાશે. બે પગ, બે પૈડા, ઓન. હવે બે પૈડા કોને હોય? તો કે સાયકલ ને, બાઇસિકલ ને બે પૈડા, બાઇક ને બે પૈડા હોય, સ્કૂટર ને બે પૈડા, ઓલું સ્પેર વ્હીલ નો ગણાય, ચાલ ચલિત સ્કૂટર ને બે પૈડા, બરાબર છે? આ રીતે ઓન આવશે, ઓન ફૂટ, ઓન બાઇસિકલ, ઓન બાઇક, ઓન સ્કૂટર. ત્રણ પૈડાથી વધારે કોને? તો કે બાય ઓટો રિક્ષા, બાય કાર, બાય વેન, બાય ટ્રેન, બાય પ્લેન, એ બધામાં બાય આવશે, રાઈટ? તો અહીંયા બે ખાલી જગ્યા આપણે જોઈ, એક 9મી અને 20મી. હવે મિત્રો આ બહુ સરળ વાત છે, તમને યાદ રહી જશે. હું ફરી એકવાર કહી દઉં. ઓન નો અર્થ ઉપર, ઓન અડકીને ઉપર બતાવે, રાઈટ? ઓન નો અર્થ ઉપર, ઓન અડકીને ઉપર હોય તો ઓન. હવે આવો જ બીજો શબ્દ છે ઓવર. ઓવર નો અર્થ ઉપર, ઉપર પણ કેવી રીતે? અડક્યા વગર. દાખલા તરીકે આ રીતે, a fan is over your head. પંખો તમારા માથા ઉપર છે. તો પંખો ક્યાં હોય? ઉપર, અને તમે નીચે બેઠા હોય. અહીંયા પંખો ફરતો હોય, હે ને? પંખો ફરતો હોય, આ વચ્ચે અંતર હોય. તમારા માથા ઉપર આ રીતે પંખો નથી ફરતો, તમારા માથા ઉપર હોય છે, એટલે ઓવર. હજી એક વાક્ય આમાં જોઈએ. A bird flew over my head. પક્ષી મારા માથા પરથી ઉડ્યું. તો કેવી રીતે? આમ અડીને નથી ઉડતું, પણ ઉપર ઉડી જાય, અડક્યા વગર. અડક્યા વગર ઉપર એટલે ઓવર. જો એવું એકાદ વાક્ય હશે આની અંદર. જો આ વાક્ય નંબર 3, the fan is over our head. પંખો આપણા માથા ઉપર છે. તો ઓવર એટલે ઉપર, અડક્યા વગર ઉપર. અને હજી આવો એક શબ્દ છે, અને એ છે above, ABOVE. above એટલે ઉપર, ઉપર એટલે એક જ સમતલમાં આગળ કે ઉપર, એક જ સમતલમાં આગળ કે ઉપર. આ જરાક થોડું ડિફિકલ્ટ લાગે એવું છે, પણ હું તમને એક વાક્ય આપું જે તમને દરેક વખતે આ વાક્યને તમે વાંચ્યું હોય. સાંભળજો, પરીક્ષામાં આમ લખ્યું હોય, રીડ ધ એબોવ પેરેગ્રાફ. રીડ ધ એબોવ પેરેગ્રાફ. ઉપરનો ફકરો વાંચો and answer the question given below it. Answer the questions is given below it. આવું લખેલું. તો તમે જુઓ પેરેગ્રાફ, ઉપરનો પેરેગ્રાફ વાંચો, ઉપરનો પેરેગ્રાફ. પણ આ પેરેગ્રાફ હોય ક્યાં? તો કે કાગળમાં. આ એક કાગળ છે, એક પેપર છે, એ એક સમતલ કહેવાય. અહીંયા પેરેગ્રાફ છે અને એની નીચે પ્રશ્નો છે. એટલે આપણે એમ બોલીએ, ઉપર ફકરો છે, નીચે પ્રશ્નો છે. ઉપર ફકરો છે, નીચે પ્રશ્ન છે. તો આ ફકરો છે એ ઓન નથી, મતલબ એ સવાલો ઉપર બેસી નથી ગયો. એ ઓવર નથી. કેમ ઓવર નથી? તો કે ફકરો હવામાં નથી. તો ક્યાં છે? કાગળમાં. કાગળ શું કહેવાય? એક સમતલ, એક સપાટી કહેવાય. એમાં આગળના અર્થમાં છે, આગળના અર્થમાં ઉપર. હજુ એક વાક્ય તમને બતાવું. A tubelight is above a calendar. ટ્યુબલાઇટ છે એ તારીખિયા ઉપર છે. તો સાંભળી લેજો, આ ટ્યુબલાઇટ અને આ તારીખી. પણ આ બે હોય ક્યાં? તો કે બે હોય દિવાલ ઉપર. આ દિવાલ, દિવાલમાં આ ટ્યુબલાઇટ છે અને આ તારીખિયું છે. તો આપણે એમ કે તારીખિયા ઉપર ટ્યુબલાઇટ છે, પણ આ ટ્યુબલાઇટ છે એ તારીખિયા માથે નથી, એની ઉપર નથી, ઓન નથી, ઓવર નથી, મતલબ હવામાં નથી લટકતી. હવામાં નથી લટકતી. એબોવ છે. કેમ? તો કે દિવાલમાં. દિવાલમાં જોઈએ ને તો આ ટ્યુબલાઇટ છે એ આગળના અર્થમાં છે, ઉપર. ઉપર ટ્યુબલાઇટ છે, નીચે તારીખ્યું છે, પણ છે ક્યાં? બે દિવાલે ચોંટેલા. એમ આગળના અર્થમાં છે, એટલે આમાં એબોવ આવે. આ વાક્ય ખાસ યાદ રાખજો. ઉપરનો ફકરો વાંચો, એબોવ પેરેગ્રાફ, and answer the question given below it. એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ એબોવ. તમે ઓન
ત્રણ ઉપર ભણ્યા. કયા ત્રણ ઉપર ભણ્યા? ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર અને એબોવ એટલે ઉપર. ત્રણેયનો અર્થ ઉપર થાય. ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર અને એબોવ એટલે ઉપર. ત્રણેયનો અર્થ ઉપર થાય. ઓન ઉપર એટલે કેવું ઉપર? અડકીને. ઓવર એટલે ઉપર કેવું? અડક્યા વગર. અને એબોવ ઉપર એટલે આગળ, એક જ સમતલમાં આગળ કેવું. હવે બીજા બે શબ્દ, એક શબ્દ છે ઇન અને બીજો શબ્દ છે ઇનટુ. પેલા આપણે લઈ લઈએ ઇન. ઇન એટલે માં. માં એટલે સંપૂર્ણ અંદર. દાખલા તરીકે વી આર ઇન ધ ક્લાસ. આપણે ક્લાસમાં છીએ. તો ક્લાસની અંદર સી ઇઝ ઇન ધ કિચન. તેણી રસોડામાં છે. મતલબ સંપૂર્ણ અંદર. બીજું એક વાક્ય લખો એટલે તમને તરત ખ્યાલ આવી જશે. વી આર ઇન ધ બસ. આપણે બસમાં છીએ. આ ટાટિયા બધું બસની અંદર. બરાબર, સંપૂર્ણ બસની અંદર. બરાબર, આ ઇન. પણ આવો જ શબ્દ છે ઇનટુ. ઇનટુ એટલે માં. માં એટલે બહારથી અંદર. આવા અર્થમાં. એટલે શું એને કહેવાય? ગતિ. સાંભળજો. A boy jumped into the river. છોકરો નદીમાં કૂદ્યો. નદીમાં. તો કેવી રીતે? પેલા બહાર ઉભો હોય. આ નદી બહારથી અંદર. હજી એક વાક્ય જોઈએ. Our principal came into our class. અમારા આચાર્ય અમારા ક્લાસમાં આવ્યા. પણ કેવી રીતે આવે? બહારથી અંદર. હે ને? પેલા બહાર હોય, પછી બહારથી અંદર આવ્યો એટલે ઇન્ટુ. તમે જુઓ અહીંયા એક વાક્ય એવું છે. જો શુભમ ગોટ ઇન્ટુ ધ ટ્રેન. શુભમ એ ટ્રેનમાં પ્રવેશ્યું, ટ્રેનમાં ચડ્યો. શુભમ એ ટ્રેનમાં ચડ્યો. ગોટ ઇન્ટુ ધ ટ્રેન. કેમ ઇન્ટુ લખ્યું? તો કે એ પેલા બહાર ઉભો હતો, પછી ટ્રેનમાં ગયો, બહારથી અંદર. આપણે પેલા ક્યાં હોઈએ? પ્લેટફોર્મ ઉપર ઉભા હોઈએ. ટ્રેન આવે પછી આપણે ટ્રેનમાં પ્રવેશીએ, ટ્રેનમાં ચડીએ, બહારથી અંદર. ઇન્ટુ. રાઈટ? આમાં ઇન્ટુ આવશે, યાદ રાખજો. પછી આમાં એક બીજો એક નાનકડો નિયમ તમને કહી દઉં. આમાં ઇનમાં એક બીજો એક સાદો નિયમ છે, સાઈડમાં કહી દઉં, જે ઇન સાથે જોડાયેલો છે. સાંભળજો, બહુ સારો સરસ નિયમ છે. અને એ નિયમ એવો છે કે ભાઈ નાનું ગામ હોય ને, નાનું ગામ, તો એના માટે એટ વપરાય. મોટું શહેર હોય ને તો એના માટે ઇન વપરાય. દાખલા તરીકે વી લીવ ઇન સુરત. તો બોલો અહીંયા ઇન કેમ આવ્યું? તો કે સુરત મોટું શહેર છે, પણ he lives at રામપર. તો આમાં રામપર કેમ? તો કે રામપર નાનું ગામ છે એટલે એટ આવે. મોટું શહેર, મોટો એરિયા, મોટું તો ઇન. નાનું સ્થળ, નાનો એરિયા, નાની જગ્યા તો એટ. જો એવું અહીંયા એકાદ વાક્ય હશે, એ હું તમને બતાવું. જો આ 12મું સેન્ટેન્સ તમે જોઈ લો. લજ્જા લીવ્સ. આ જીતોડિયા ગામ છે ને, નાનકડું ગામ છે. 11મા ધોરણમાં પાઠ આવતો લજ્જા ગોસ્વામી. આણંદ જિલ્લાના જીતોડિયા ગામમાં લજ્જા ગોસ્વામી રહે છે. લજ્જા ગોસ્વામી એનું કુટુંબ. તો જીતોડિયા કેવું હોય? તો કે નાનકડું ગામ. નાનું ગામ છે એટલે એટ. રાઈટ? મોટું હોત તો શું આવત? ઇન. મોટું શહેર ઇન. નાનું સ્થળ તો એટ. ઓકે? તો આ પણ એક નિયમ યાદ રાખવા જેવો છે. હવે આપણે બીજા કેટલાક શબ્દો જોઈએ. આ પ્રિપોઝિશન બહુ બધા શબ્દો છે, બરાબર? એ બધા શબ્દોને હું અહીંયા તમને સમજાવી દઉં. બુક્સમાં તો તમને ઓછા આપ્યા છે, પણ એ સિવાયના બધા હું તમને સમજાવી દઉં. કેમ કે ગમે ત્યારે ગમે ત્યાં આ પ્રિપોઝિશન શબ્દો પૂછાય. ઇંગ્લિશમાં કઈ એવું નથી કે આ ચોપડીમાં હોય એટલું જ પૂછાય. બરાબર? પ્લસ માઇનસ બધે ત્યાં બધા ટોપિકમાં એમાં આવશે.
હવે આવો જ શબ્દ એક છે બિહાઇન્ડ અને આફ્ટર. બિહાઇન્ડ અને આફ્ટર બે શબ્દ. આ બંનેનો અર્થ પાછળ થાય, પણ બિહાઇન્ડ પાછળ કોને કહેવાય ખબર? બિહાઇન્ડ પાછળ સ્થિર પાછળ, અને આફ્ટર પાછળ કોને કહેવાય ખબર? ગતિમાન પાછળ. ગતિમાન. હવે સાંભળો, માય હાઉસ ઇઝ બિહાઇન્ડ અવર સ્કૂલ. તમે આવું કયો કે ભાઈ તારું ઘર ક્યાં? હું પૂછું તો તમે તરત કહો મારું ઘર આપણી સ્કૂલ છે ને એની પાછળ છે. તો સ્કૂલ કેવી? સ્થિર છે જુઓ, અને ઘર કેવું તમારું? એ સ્થિર છે, હે ને, ચલિત નથી. પણ જો સાંભળજો એક વાક્ય, a dog ran after me. તમે જુઓ આ ચલિત છે, ચલિત છે. કૂતરો મારી પાછળ દોડ્યો. કૂતરો મારી પાછળ દોડ્યો. તો બોલો, કૂતરો કેવો? ચલિત. તમે કેવા? ચલિત. દોડવું હોય તો સ્થિર ન દોડાય, બેસવું હોય તો સ્થિર બેસાય. જો અહીંયા બીજું એક વાક્ય લખું, અનિલ is sitting behind સુરેશ. અનિલ સુરેશની પાછળ બેઠો છે. તો બેસાય કેવી રીતે? ગતિમાન બેસાય? નહીં, ગતિમાન ન બેસાય, સ્થિર બેસાય. અનિલ સુરેશની પાછળ બેઠો છે, તો અનિલ એ સ્થિર, સુરેશ એ સ્થિર. સ્થિર સ્થિતિ તો બિહાઇન્ડ, ગતિમાન સ્થિતિ તો આફ્ટર. હવે ધ્યાન આપજો, આ આફ્ટર શબ્દ છે ને એ એક શબ્દ ક્રિયાપદ સાથે આવે છે. એ ક્રિયાપદ કયું? લુક આફ્ટર. લુક આફ્ટર એટલે કાળજી લેવી, કાળજી લેવી. સાંભળજો, અને આ એક છે ને બીજો આની સાથે શબ્દ છે લુક ફોર. લુક ફોર એટલે ગોતવું, શોધવું. જ્યારે વસ્તુ આપણે ગોતતા હોય ને તો શોધવું બોલવું પડે. લુક ફોર એટલે સર્ચ કરવો, ઇન સર્ચ ઓફ, ગોતવું. કોઈ વસ્તુને ગોતવી હોય ને તો લુક ફોર કહેવાય. આઈ એમ લુકિંગ ફોર એ ગુડ જોબ. આઈ એમ લુકિંગ ફોર એ ગુડ જોબ. આનો મતલબ શું થાય? હું કોઈ સારી નોકરીની શોધમાં છું. આઈ એમ લુકિંગ ફોર અ ગુડ જોબ. હું સારી નોકરીની શોધમાં છું. આ લુકિંગ ફોર. પણ આઈ એમ લુકિંગ આફ્ટર માય પેરેન્ટ્સ. લુકિંગ આફ્ટર માય ઓલ્ડ પેરેન્ટ્સ. તો આનો મતલબ શું થાય? હું મારા બીમાર મા બાપની અથવા મારા વૃદ્ધ મા બાપની સંભાળ રાખું છું. લુક આફ્ટર એટલે ની સંભાળ રાખવી, અને લુક ફોર એટલે ગોતવું, શોધવું. જો આ શબ્દો આપણે આમાં ક્યાંક છે. જો તમે જુઓ 16મું વાક્ય, અનિલ લુક્સ ડેશ ઇઝ ઓલ્ડ પેરેન્ટ્સ. અમીર એના વૃદ્ધ મા બાપની કાળજી રાખે છે, તો એના આવે લુક આફ્ટર. લુક આફ્ટર એટલે કાળજી રાખવી. સમજો, આવા શબ્દો બહુ પૂછાશે, હે ને? લુક ફોર લખવું કે લુક આફ્ટર લખવું, એનો અર્થ ખબર હોવી જોઈએ. લુક ફોર એટલે ઇન સર્ચ ઓફ, ગોતવું, શોધવું, અને લુક આફ્ટર એટલે કાળજી રાખવી. તો આવા શબ્દો છે ને એ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. જો આ 13મું વાક્ય મેં સમજાવી દીધું. ધ સન ઇઝ ડેશ અવર હેડ. સૂર્ય આપણા માથા પર છે. તો અડકીને ઉપર ન હોય. સૂર્ય કેવો હોય? અડક્યા વગર ઉપર હોય. અડક્યા વગર ઉપર એટલે ઓવર. અને ચોક્કસ સમય કીધું છે. ચોક્કસ સમય માટે નૂન, એટ નૂન. ધ સન ઇઝ ઓવર અવર હેડ એટ નૂન. રાઈટ? અને આ રીતે આવશે. હવે આપણે લુક ફોર અને લુક આફ્ટર જોઈતા હતા. બીજો એકેય શબ્દ આવા લુક ફોર એવો કોઈ શબ્દ અહીંયા હજી છે નહીં. ઓકે, હવે પાછા બીજા બે શબ્દો સમજાવો. જુઓ, આવા શબ્દો તમારે ખૂબ અગત્યના હોય છે. આવો જ બીજા બે શબ્દ છે, આ પણ બહુ પૂછાશે. એક શબ્દ છે બિટવીન અને બીજો શબ્દ છે અમોંગ. આ બિટવીન અને અમોંગ બંનેને કહેવાય વચ્ચે. પણ બિટવીન વચ્ચે એટલે કેટલા? બે વ્યક્તિ વસ્તુ. બે વ્યક્તિ વસ્તુ માટે બિટવીન વપરાય. રાઈટ? દાખલા તરીકે અનિલ is sitting between Suresh and Dinesh. તો આની મતલબ એમ થાય કે અનિલ છે એ સુરેશ અને દિનેશ વચ્ચે ઉભેલો છે.
રાઈટ. બિટવીન એટલે વચ્ચે. સેન્ડવિચ. વોટ ઇઝ સેન્ડવિચ? સેન્ડવિચ કોને કહેવાય? વી પુટ વેજીટેબલ્સ બિટવીન ટુ સ્લાઇસ ઓફ બ્રેડ. બ્રેડની બે પત્તી વચ્ચે આપણે જે શાકભાજી મૂકીએ અને જે બને એને સેન્ડવિચ કહેવાય. વોટ ઇઝ સેન્ડવિચ? તો કે વી પુટ vegetables between two slices of bread. Two slice of bread. બ્રેડની બે પત્તી વચ્ચે બે જ પત્તી, બ્રેડની બે પત્તી વચ્ચે મુકાતા શાકભાજીથી બનતી વસ્તુને સેન્ડવિચ કહેવાય. between. પણ અમંગ એટલે શું? તો કે અમંગ એટલે વચ્ચે. પણ વચ્ચે એટલે કેવું? બે કરતા વધારે. આ પૂછાશે જ, યાદ રાખજો મિત્રો. આ વસ્તુ પૂછાશે જ. બે કરતા વધારે આપણે જોવાનું. વ્યક્તિ કેટલો ઉલ્લેખ છે? બે નો ઉલ્લેખ છે. અચ્છા, તો બિટવીન જ આવશે. બે કરતા વધારે છે. અચ્છા, તો એમાં એમોંગ આવશે. જો આ રીતે. અમિતાભ stood among his fans. અમિતાભ એના ચાહકો વચ્ચે ઉભો છે. તો ચાહકો એટલે અહીંયા બે નો થાય, બે કરતા વધારે થાય. અમિતાભ એના ચાહકો વચ્ચે ઉભો છે. તો શું આવે એમાં? અમંગ આવે. તો મિત્રો, એવી ખાલી જગ્યા તમારે 18મી છે. 18મી ખાલી જગ્યા તમારા પેજ નંબર 238 ઉપર છે. 18મી ખાલી જગ્યા 238 ઉપર 4 ખાલી જગ્યા છે. એટલે મેં અહીં લીધી નહોતી, પણ એ સાથે હું કરાવતો જ જાઉં છું. એટલે તમને ખ્યાલ આવી જાય કે હા, આપણે આ થઈ ગયું. There is a quarrel. quarrel એટલે ઝઘડો. There is a quarrel dash the girls. આમાં તમને વિકલ્પ આપ્યા છે 3 વિકલ્પમાં એક વિકલ્પ છે between, બીજો આપ્યો છે among અને ત્રીજો આપ્યો છે in. તો તમે મિત્રો સમજી શકો છો, બે હોય બે વ્યક્તિ વસ્તુ તો between આવે. બે કરતા વધારે હોય તો શું આવે? among આવે. પણ તમે જોઈ શકો છો અહીંયા ગર્લ્સ લખ્યું છે. બે છોકરીઓ એવું ક્યાં લખ્યું છે? નહીં, બે નો ઉલ્લેખ નથી આમાં. There is a quarrel. quarrel એટલે ઝઘડો. છોકરીઓ વચ્ચે ઝઘડો થયો. છોકરીઓ વચ્ચે ઝઘડો થયો. ABC 3 ક્લાસની આપણે છોકરીઓ બાંધી, હે ને? તો હું બે છોકરીઓ છે? નહીં, બે નથી. એ ક્લાસમાં વધારે છે, બી માં વધારે છે, સી માં વધારે છે. બધી છોકરીઓ ભેગી થઈ છે. તો છોકરીઓની સંખ્યા કેટલી થઈ? વધારે થઈ. બે હોય તો શું આવે? between. બે કરતા વધારે હોય તો among. આ તો હું ખાલી મજાક કરું છું, આપણે વાયદા નથી. એવું નહીં વિચારે હા સાહેબ જો ઝઘડો કરાવે છે અમારે. નહીં, આ તો એક વાત કરું છું આનંદ ખાતર. અને અત્યારે હું તમારાથી દૂર છું, સ્ક્રીન ઉપર જ છું, એટલે હું તમને કહી શકું. ને ફિઝિકલી હોય તો તરત કહે કાં અમે બાંધીએ છીએ, અમે કાં બાંધ્યા. પણ ના, એવું નથી. ઝઘડાની વાત નથી. આ તો ખાલી એક્ઝામ્પલ છે. મારું એવું કહેવાનું છે કે અહીંયા ગર્લ્સ લખ્યું છે, બે છોકરીઓ નથી, બે કરતા વધારે છોકરીઓ છે. એટલે અહીંયા શું આવશે? among આવશે. આ ખાસ યાદ રાખજો. પછી આવો શબ્દ છે અંડર અને બિલો. આ યાદ રાખજો, અંડર અને બિલો. આ બંનેનો અર્થ નીચે થાય. પણ અંડર નીચે એટલે ઉપરની બાબત નીચે નાને ઢાંકે. ઢાંકે એટલે આવરે, આવરણ કરે. દાખલા તરીકે a cow is sitting under the tree. ગાય એ ઝાડ નીચે બેસે છે. અહીંયા અંડર એટલે ઢાંકવું, આવરવું. પણ બિલો એટલે નીચે, એટલે બિલો એટલે નીચે. પણ અહીંયા કઈ? ઉપરની બાબત નીચે નાને ન ઢાંકે, ન આવરે. એટલે કેવી રીતે ખબર? ન આવરણ કરે. દાખલા તરીકે આ છે ઝાડ છે, આ ઝાડ છે અને એની નીચે આ ગાય બેસેલી છે. ઉપરથી જોવો ને તો આ ગાય દેખાય નહીં. ઝાડ છે
એ ગાયને ઢાંકી દે, આવરે. દાખલા તરીકે આ રીતે a cat is under the basket. બિલાડી બાસ્કેટ નીચે છે. તો બાસ્કેટ છે એ બિલાડીને ઢાંકતું હોય તો આમ ઉપરથી જોવો ને તો બિલાડી દેખાય નહીં, રાઈટ? એટલે એને અંડર કહેવાય. અને બિલો એટલે નીચે, ઉપરની બાબત નીચેનાને ન ઢાંકે. જો આ રીતે. answer the questions is given below the paragraph. પેરેગ્રાફ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. આમ લખો, આન્સર ધ ક્વેશ્ચન્સ ઇઝ ગિવન બિલો ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો તમને આ પેરેગ્રાફ દેખાતો હોય આખે આખો, એ નીચેના પ્રશ્નો દેખાતા. આ પેરેગ્રાફ છે ને પ્રશ્નોને આમ ઢાંકી નથી દેતો. આ રીતે જુઓ, આમ ઉપરથી જુઓ ને તો તમને પેરેગ્રાફ દેખાય, પ્રશ્ન દેખાય. પણ આ ઉદાહરણમાં તમે જુઓ ને ઉપર ઝાડને ઉપરથી જુઓ ને તો ગાય નો દેખાય. આ જે બાસ્કેટ છે, આપણે બાસ્કેટ, આ બાસ્કેટ નીચે બિલાડી છે. ઉપરથી જુઓ ને તો બિલાડી નો દેખાય, તો એને શું કહેવાય? અંડર. અને ઉપરથી જુઓ પેરેગ્રાફ દેખાય, પ્રશ્નો દેખાય, એટલે બિલો. આ સમજવા જેવો મુદ્દો છે. આમાં બહુ બધાને ભૂલ થાય છે, ક્યાં અંડર વપરાય, ક્યાં બિલો વપરાય. હું આના માટે બીજા બે એક્ઝામ્પલ આપું, તમને ખબર પડી જશે. તમને ખબર હોય તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ આવો શબ્દ છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, રાઈટ? પછી એક આવો શબ્દ છે અંડરગાર્મેન્ટ. આવો એક શબ્દ છે, હે ને? પછી લખ્યું છે અંડરપાસ. આ બધા શબ્દો એવા છે. અને હજી એક આવો શબ્દ છે અંડરવર્લ્ડ. 2 નંબરની દુનિયા માટે વપરાય, એમ બહારથી ન દેખાય છતાં હોય, એ અંડરવર્લ્ડ. આ એક ટ્રિકી શબ્દ છે અંડરવર્લ્ડ. પણ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, અંડરગાર્મેન્ટ, અંડરપાસ બહારથી ન દેખાય, અંદર હોય બધું. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બહારથી ન દેખાય, તમે ત્યાં જાઓ એટલે ખબર પડે કે આ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, બેઝમેન્ટ કહેવાય. આમ દેખાય નહીં. એવી રીતે અંડરગાર્મેન્ટ, બરાબર છે, અંદર પહેરવાના હોય, કપડા ઉપર ન પહેરવાના હોય. અંડરપાસ, તો અંડરપાસ જે છે એ અંદરથી રસ્તો જતો હોય, બહારથી ન દેખાય, પણ અંદર જેવો ઉતારો ગાડી એટલે નીકળી જાય. એ આ બધા અંડર, કેમ કે બહારનું હોય, આવરે, ઉપરની બાબત નીચેનાને આવરે. હવે આવા બીજા બે શબ્દ, એક શબ્દ છે વિથ. વિથના બે અર્થ, વડે અને સાથે. જો વસ્તુ હોય ને તો વડે અર્થ લેવાય, વ્યક્તિ હોય ને તો સાથે અર્થ લેવાય. સાંભળજો, વડે. I ate with spoon. તો શું અર્થ થાય? મેં ચમચી વડે ખાધું, રાઈટ? He wrote with pen, with pencil. તેને પેન્સિલ વડે લખ્યું, બરાબર છે? હા. પણ I ate with my wife. મેં મારી પત્ની સાથે ખાધું, એમ બોલે. પત્ની વડે ખાધું એમ નહીં. I ate with my wife, મેં પત્ની સાથે ખાધું. હવે આ વિથ છે ને એ એક શબ્દ છે એગ્રી સાથે. એગ્રી સાથે વિથ હોય ને તો વ્યક્તિ સાથે સહમત થવું. વ્યક્તિ સાથે સહમત તો એગ્રી વિથ. પણ જો એગ્રી ટુ લખો ને તો મુદ્દા સાથે સહમત. કોઈ પણ મુદ્દો હોય ને, મુદ્દો, બાબત, એની સાથે સહમત. અને વ્યક્તિ હોય ને તો એગ્રી વિથ. સાંભળજો, આ પણ સમજવા જેવું છે. I agree with my uncle. હું મારા કાકા સાથે સહમત છું. I agree to your point. હું તમારા મુદ્દા સાથે સહમત છું. બીજું, he agree with student. agreed with student, તે વિદ્યાર્થી સાથે સહમત છે. He agreed to the student's proposal. તે વિદ્યાર્થીની જે પ્રપોઝલ હતી, વિદ્યાર્થી જે વાત કરી હતી, વિદ્યાર્થીએ જે રજૂઆત કરી હતી એની સાથે સહમત. જોજો આ ટુ અને વિથ આ બહુ અટપટું છે. આને બહુ બધાને ભૂલ પડે છે.
આ કઈક અંશે કોમ્પિટિટિવ લેવલનું છે આ, હે ને, એ હું તમને સમજાવું છું ત્યારે. મતલબ એવું નથી કે તમારે નથી આવતું, એ તમારે આવે છે. વિથ કોની સાથે આવે? વિથ વ્યક્તિ હોય ને તો એગ્રી વિથ લેવાય, પણ મુદ્દો હોય ને, રજૂઆત હોય ને, જો આ વ્યક્તિ નથી, આ યોર પોઈન્ટ છે ને, વ્યક્તિ નો કહેવાય. હું તમારા મુદ્દા સાથે સહમત છું, તમારી યારે નહીં, તમારો પોઈન્ટ, તમે જે વાત કરો છો એની સાથે હું સહમત છું, એટલે એમાં એગ્રી ટુ આવે. પણ હું તમારી સાથે સહમત છું. તમારો મુદ્દો સાચો હોય ખોટો હોય લેવા દેવા નથી. ઘણા મુદ્દા એવા હોય, આપણે હગા છે, હા, એટલે એની વાત સાચી. આપણે કઈ ભાઈ એની વાત ખોટી છે, એનો પોઈન્ટ આવ ખોટી, ઈ રહેવા જોઈએ. એ આપણા કાકા થાય છે, એટલે આપણે કાકા હારે વાત રહેવાનું હોય. કાકાનો મુદ્દો ખોટો હોય તો ભલે રહ્યું, પણ કાકા હારે સહમત છીએ, કાકાની વાતમાં કાકાની હારે આપણે બેસી જવાનું છે, તો એગ્રી વિથ અંકલ. પણ આપણે આપણો વિરોધી હોય, આપણો પડોશી હોય, આપણો કલિગ્સ હોય, આપણી સ્કૂલમેટ હોય, એની વાત સાચી હોય ને, તો આઈ એમ એગ્રી ટુ યોર પોઈન્ટ. હું તમારી વાતને સમર્થન કરું છું. ઘણી વાર નથી ટીચર અમુક વિદ્યાર્થીના વાતને સમર્થન કરતા કે હા ભાઈ તારો પોઈન્ટ સાચો છે, આઈ એમ એગ્રી વિથ યુ. પણ આગે એમ એગ્રી વિથ યુ નહીં, આઈ એમ એગ્રી ટુ યોર પોઈન્ટ. હું તમારા પોઈન્ટ સાથે, તમારા મુદ્દા સાથે સહમત છું. ઘણા આમ ના, જો તમારે કેવું હોય, કોઈ છોકરાએ હુરિયો બોલાવ્યો તો તમે એની હારે થઈ જાવ, એના મુદ્દા હારે સહમત ન થાય, તો શું થાય? યુ આર એગ્રી વિથ હિમ, તમે એની સાથે સહમત થઈ ગયા. મતલબ એની વાત સાથે નહીં, એ વ્યક્તિ સાથે સહમત થઈ. અને શિક્ષકો રજૂઆત કરે તો તમે કહો આઈ એમ એગ્રી ટુ યોર પોઈન્ટ, હું તમારી વાત સાથે સહમત છું. તમારી યારે નહીં, પણ તમે જે વાત કહો છો ને એ સાચું. આ બહુ અગત્યની વાત છે, બધાએ ધ્યાનમાં લેવાનું છે. આમાં ભૂલ કરાવે છે. જોઈએ એવા એકાદ સેન્ટેન્સ છે. જો આ 15મું વાક્ય છે. ધ પ્રિન્સિપાલ ડીડ નોટ એગ્રી, આચાર્ય સહમત ન થયા. સ્ટુડન્ટ સજેશન, વિદ્યાર્થીના સૂચન. જોયું? તો આ વિદ્યાર્થીનું સૂચન છે, વિદ્યાર્થીનું સૂચન. એ વિદ્યાર્થી નથી. વિદ્યાર્થી હોત તો વ્યક્તિ હોત તો એગ્રી વિથ આવે, અહીંયા આવશે એગ્રી ટુ. કેમ? તો કે અહીંયા સૂચનને ધ્યાનમાં લેવાનું છે. વિદ્યાર્થીના સૂચન સાથે આચાર્ય સહમત ન થયા. મુદ્દા સાથે સહમત નથી, એગ્રી ટુ. હજી કદાચ એકાદ વાક્ય આવશે, આ પણ એવું જ આવે, સેટિસ્ફાઈડ વિથ આવે. માનવી સેટિસ્ફાઈડ વિથ વોટ શી હેઝ, તેની પાસે જે છે એનાથી સંતુષ્ટ છે. માનવી ઇઝ સેટિસ્ફાઈડ વિથ વોટ શી હેઝ, માનવી પાસે જે કઈ છે એનાથી એને સંતુષ્ટ છે. જુઓ આ 8મું વાક્ય. 8મું વાક્ય વાંચો, વી એગ્રી વિથ યુ, અમે તમારી સાથે સહમત છીએ. જો અહીંયા યુ, આ યુ એટલે વ્યક્તિ, અમે તમારી સાથે સહમત છું. એટલે યુ એટલે વ્યક્તિ, વ્યક્તિ એટલે વિથ, પણ મુદ્દો, સૂચન, સજેશન, તો એની સાથે શું આવે? ટુ આવે. તો હવે એક પણ નથી, એક આ છે. બીજું વાક્ય, રવિ રાઇટ વિથ બ્લેક પેન. રવિ બ્લેક પેન વડે લખે છે. વિથ વસ્તુ તો વડે, વિથ વસ્તુ તો વડે, વ્યક્તિ તો દ્વારા. જો આ બ્લેક પેન વસ્તુ કહેવાય એટલે વિથ. રવિ રાઇટ વિથ અ બ્લેક પેન, રવિ બ્લેક પેન થી લખે છે. અહીંયા થી આપણે બોલીએ પણ વડે થાય. હવે બીજા કેટલાક શબ્દો સામાન્ય કોમન શબ્દો છે. ફોર એટલે માટે, બહુ કોમન શબ્દ છે. આ ફોર 5મા 6ઠા ધોરણથી આવે. દાખલા તરીકે his uncle bought એટલે ખરીદ્યા, these toys for him. તેના કાકાએ આ રમકડા તેના માટે ખરીદ્યા. ફોર એટલે માટે. પણ તમને ખબર હોય તો આવો પણ એક શબ્દ આવે છે, સિન્સ અને ફોર. આ સિન્સ છે ને પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે, અને ફોર છે ને સ્પાન ઓફ ટાઈમ બતાવે. આ બે આવતા ક્યાં? આ બંને શબ્દો છે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળમાં. આપણે ભણ્યા હતા, વાત કરી હતી ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળમાં. સાંભળજો, આનું ઉદાહરણ આપો.
he has been waiting. આ જ ઉદાહરણ આપ્યું હતું વાક્ય. He has been waiting since morning. તો આમાં આરંભ બિંદુ આવ્યું. સવારથી રાહ જુએ છે. આ વાક્યમાં for એ લખાય. He has been waiting for 3 hours. 3 કલાકથી રાહ જુએ છે. તો આ સમયગાળો છે. સમયગાળા માટે for, આરંભ બિંદુ માટે since. since એટલે point of time, આરંભ બિંદુ. for એટલે span of time, સમયગાળો. આરંભ બિંદુ માટે since અને સમયગાળા માટે for. since એટલે point of time, for એટલે span of time. રાઈટ, since અને for. આ શબ્દો ખૂબ યાદ રાખજો. આ આવે એવા શબ્દો છે. હજુ એક આમાં વાક્ય લખવું એટલે ખબર પડશે. My father has been serving in a bank since 1990. મારા પિતાજી 1990 થી કામ કરે છે. બેંકમાં 1990 થી કામ કરે છે. 1990 થી. બરાબર, આ જ વાક્યને ફોરમાં આમ લેવાય. My father has been serving in a bank for 30 years. અને આ વસ્તુ છે, આ જે આંકડો આ છે એને વર્ષમાં કરો કન્વર્ટ એટલે લગભગ આટલા વર્ષ થાય. 30 વર્ષ જેવું થાય. 30 વર્ષથી કામ કરે છે. એને બીજા અર્થમાં કહેવાય 1990 થી. શરૂઆત 1990 માંથી એટલે આરંભ બિંદુ. અને એને કેટલા વર્ષ થયા એટલે 4. રાઈટ, તો આ પૂછાય એવો શબ્દ છે since અને for. એની એકાદ વાક્ય હશે, જોઈ લઈએ આપણે. જો I haven't met her for a week. એક અઠવાડિયાથી નથી મળ્યો. અઠવાડિયું એ સમયગાળો. એમાં લખ્યું હોત સોમવારથી, મંગળવારથી, રવિવારથી, બુધવારથી, એમ લખ્યું હોત તો since આવત. આ જ વાક્ય છે એમાં since હોય. આ જ વાક્ય છે 14મું વાક્ય. એમાં જો since હોય તો ક્યારે આવે? અહીંયા નામ આપે. since Sunday, since Tuesday, since એવું લખે. રાઈટ, આ રીતે. તો અહીંયા આવશે સમયગાળો એટલે 4 આવશે. તમે જુઓ આ 10મું વાક્ય. Parth has been living વિસનગર. જો આમાં point of time since આવે. since 2008. રાઈટ, જો અહીંયા મેં લખ્યું since 1990. તમને દેખાય છે વર્ષ આવ્યું, આરંભ બિંદુ આવ્યું. since 1990 આરંભ બિંદુ આવ્યું. ક્યારથી શરૂ કર્યું એ લખ્યું. જો સેમ બેઠું એ જ વાક્ય છે કે Parth has been living in વિસનગર since 2008. 2008 થી વિસનગરમાં રહે છે. તો 4 5 6 7 બાકીના વાક્ય 14મું થઈ ગયું. રાઈટ, હવે જો હજી આવા કેટલાક શબ્દો છે એ તમને યાદ કરાવી દઉં. થોડા વધારે શબ્દો કહું છું કેમ કે એ હોઈ શકે આમાં આપ્યા હોય એટલા જ શબ્દો આપે એવું કઈ ફરજિયાત નથી. તો આવો એક શબ્દ છે ટુ. ટુ એટલે તે તરફ. બહુ અગત્યનો શબ્દ, તે તરફ. રાઈટ, આવો શબ્દ સાંભળજો. જ્યાં ગુજરાતીમાં આપણે આ માત્રો લગાડીએ ને, માત્રો, ત્યાં ઇંગ્લિશમાં ટુ લગાય છે. દાખલા તરીકે તેણી બજારે. જો આવ્યું રે, ગઈ. બજારે એટલે she went to the market. went to the market. આ ટુ છે ને એ કોઈ એક બાજુ જવું, કોઈ એક દિશા બતાવે, કોઈ એક બાજુ. ફોનમાં પણ તમે એક છેડેથી બીજા છેડે વાત કરતા હોવ, ખબર હોય. ફોનમાં કેવી રીતે વાત કરી આપીએ? આ છેડાથી ઓલા છેડા સુધી. એટલે એમાંય ટુ આવે, યાદ રાખજો. ફોન ઉપર વાત કરવું, ફલાણા વ્યક્તિ સાથે વાત કરવું, આઈ એમ ટોકિંગ ટુ, પછી જે કોઈ વ્યક્તિ હોય. આઈ એમ ટોકિંગ ટુ પ્રિન્સિપાલ, આઈ એમ ટોકિંગ ટુ CM, આઈ એમ ટોકિંગ ટુ ડોક્ટર. કેમ? તો આ છેડાથી પેલા છેડા, તે તરફ. જો હજી આ માત્ર યાદ રાખો. અમે નિશાળે, સ્કૂલે, નિશાળે ગયા. જો માત્ર આવ્યો તો we
went to school. જ્યાં દિશા બતાવે ને દિશા કોઈ એક બાજુ જવાનું એટલે ટુ આવે. આ ભૂતકાળ થયું. વર્તમાન કાળમાં પણ એવું કે અમે બગીચે જઈએ છીએ. આ દરરોજની ક્રિયા. અમે બગીચે જો આવ્યું ચે જઈએ છીએ. તો we go to the garden. તેણી દવાખાને જાવ ને જશે. she will go to the hospital. એટલે કોઈ એક સ્થળ બાજુ હોય ને તો ટુ. આવો જ એક શબ્દ છે listen to. listen to એટલે જે કહ્યું તે. listen to what he said. જે એને કીધું તે સાંભળો. એ બાજુ કાન માંડો. listen to. ફોનમાં પણ એવું હોય ને એક છેડાથી બીજા છેડા એટલે ત્યાં listen to શબ્દ આવી. આવો જ એક શબ્દ છે from. from એટલે થી. સાંભળજો. he came from Bombay. તે બોમ્બે થી આવ્યું. she came from the market. તે બજારેથી આવી. અમે ઘરેથી આવ્યા. we came from our house. અમે અમારા ઘરેથી આવ્યા. તો આ રીતે from એટલે થી. from એટલે થ્રી. બરાબર છે. આવો જ એક આની અંદર શબ્દ છે સફરિંગ ફ્રોમ. સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવું. સફરિંગ ફ્રોમ. સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવું. આખો શબ્દ સફરિંગ ફ્રોમ. સફરિંગ ફ્રોમ કેન્સર, સફરિંગ ફ્રોમ ટ્યુબરક્યુલોસિસ. આ રીતે શબ્દ. આવો જ એક શબ્દ છે થ્રુ. THROUGH. થ્રુ એટલે આમ તો એનું ગુજરાતી થાય આર પાર. સોંસરવું. આપણી કાઠિયાવાડી શબ્દ છે પોપટ. આપણે કે ને હોપટ. ગામડામાં ખાસ બોલે છે થરુ બસ છે. THROUGH. થ્રુ બસ. થરુ બસ છે. અસલમાં થરુ બસ ન હોય, ગામની હોપટ નીકળી જતી હોય, મતલબ ઊભી ન રહેતી હોય. આર પાર હોહરવું અને હોપટ બોલે. દાખલા તરીકે આ લુકિંગ થ્રુ ધ વિન્ડો. બારીમાંથી જોઈને. એટલે કેવી રીતે જોવાય? હોહરવું. આર પાર. આપણે ઘરની અંદર બેઠા હોય, વચ્ચે બારી હોય અને બહાર દેખાતું હોય, બારીમાંથી જોયું. આર પાર જોયું. હોહરવું. થ્રુ માય હાર્ટ. આવો શબ્દ બોલે છે. બોલા હોય ને પ્રેમી પંખીડા એમ આવું બોલતા હોય, લખતા હોય પાછા કાર્ડમાં થ્રુ માય હાર્ટ. મારા હૃદયમાંથી. ઘણા આમ બતાવે છે એરો કાઢી હોહરવો વીંધી નાખે. એ થ્રુ આર પાર હોહરવું હોપટ. તો આવા કેટલાક શબ્દો આમાં છે એ જોઈ લો આપણે. જેપી સર. જેપી સર એટલે આપણા સર નહીં હોય, જિગ્નેશભાઈ નહીં, કેમ કે આમાં કેન્સર લખ્યું છે એટલે ના જ પડાય ને જિગ્નેશભાઈ માટે. જેપી સર ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. જેપી સર કેન્સરથી પીડાઈ રહ્યા છે. થી એટલે સફરિંગ ફ્રોમ. પછી જો આ લિસન ટુ વોટ યોર ટીચર્સ ઇન ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં જે કે એને સાંભળો. ગતિ આપ. શિક્ષકના મોઢામાંથી નીકળું આપણી સુધી આવ્યું. બરાબર છે. ટેલિફોન જો મોબાઈલમાં તમારા મોઢામાંથી નીકળું સામેના માણસ સુધી ગયું એટલે લિસન ટુ. અને હવે આ બે શું આવે? ડાયડ ઓફ. શૈલેષ ડાયડ ઓફ એઇડ્સ. શૈલેષ છે એઇડ્સ થી મૃત્યુ પામ્યો. ડાય ઓફ. ઓફ એટલે મૃત્યુ પામવો, પણ રોગથી મરે ને એને ડાય ઓફ કહેવાય. રોગથી મરે એટલે ડાય ઓફ. પછી ડાય ફોર એટલે ના માટે મરવું. દેશ માટે રમવું એટલે મરવું એટલે ડાય ફોર. બરાબર છે. આ રીતે છે. અને ડાય ફ્રોમ એટલે થી મૃત્યુ પામવું. આવા ત્રણ શબ્દો છે. અને છેલ્લા સુમન ઇઝ ગુડ એટ મેથ્સ. ગુડ એટ એટલે માં નિપુણ હોવું. ગુડ એટ એટલે માં નિપુણ હોવું, માં હોશિયાર હોવું. બરાબર. આ પણ એક શબ્દ યાદ રાખવા જેવું છે. ગુડ એટ. એટ ગુડ એટ એટલે માં નિપુણ હોવું, માં હોશિયાર હોવું. તો મિત્રો આ મેં તમને શબ્દો પ્રેપોઝિશનના સમજાવ્યા. પ્રેપોઝિશન એક બૃહદ મોટો ટોપિક છે. તમે તમારા પેજ નંબર
237 36 37 38 236 37 38 એમાં વાંચજો પાછા વિશેષ બરાબર છે। તો મિત્રો હવે હું તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન ટોપિક ભણાવવા માંગુ છું। ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન આ ટોપિક તમારો 4 થી 5 માર્કનો મુદ્દો હોય છે। એમાં તમારે 8 વાક્યો એટલે કે 80 શબ્દો લખવાના હોય છે। બહુ અગત્યનો મુદ્દો છે, રાઈટ? આવડી જશે। નેક્સ્ટ પીરિયડમાં એ હું લઈને આવીશ। ઓકે, ગુડ બાય। Estamos presentes muchas y lo de